નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું આપણા ઓનલાઈન લેક્ચરમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિજ્ઞાન વિષયના ચેપ્ટર 7 સજીવોમાં વિવિધતા પ્રકરણનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ મુદ્દાનો અભ્યાસ કરીશું, જેમાંથી આપણે 4 મુદ્દા આગળ અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે પાછળના જે 4 મુદ્દા છે, એટલે કે 4 પ્રાણી સૃષ્ટિ છે, એનો અભ્યાસ કરીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં જેમ આપણે આજે દરેક પ્રાણી સૃષ્ટિ હતી એને ચોક્કસ વર્ગીકરણના મુદ્દા આધારે વર્ગીકરણ કર્યું હતું અને લક્ષણો યાદ રાખ્યા હતા. એ જ રીતે હવે આપણે આ પ્રાણી સૃષ્ટિના વર્ગીકરણ માટે પણ એ જ મુદ્દાનો આપણે આધાર લઈશું. પહેલું છે શબ્દ સમજ, ત્યારબાદ છે નિવાસ સ્થાન, ત્યારબાદ છે પ્રચલન, શરીર રચના. હવે શરીર રચનામાં પાછા આપણે 4 મુદ્દા જોઈશું. એ ગર્ભસ્તર, બી આવરણ, સી દેહગુહા, ડી સમમિતિ. પછી પાછું 5મા નંબરે છે તે છે પરિવહન તંત્ર અને 6ઠ્ઠા નંબરે છે ઉદાહરણ. તો લાસ્ટમાં આપણે શું કરીશું? દરેક પ્રાણી સૃષ્ટિના ઉદાહરણની ચર્ચા કરીશું. હવે મિત્રો, આમ કુલ 6 મુદ્દાને આધારે આપણે સરળતાથી દરેક પ્રાણીના લક્ષણો યાદ રાખી શકીશું. તો પહેલો પ્રાણી સૃષ્ટિમાં પહેલું પ્રાણી જોઈએ, 5 નંબરનું નુપુરક એટલે કે એનેલિડા. હવે મિત્રો, અહીંયા નુપુરક એટલે એનેલિડા. અહીંયા એનેલિડા શબ્દનો અર્થ થાય છે ખંડીય શરીર ધરાવતા સજીવો કહે છે. ચલો નિવાસસ્થાનની વાત કરીએ તો નુપુરક સમુદાય સામાન્ય રીતે જલજ પણ છે અને સ્થળજ પણ છે. મતલબ કે પાણીમાં પણ જોવા મળે, જેમાં દરિયામાં પણ જોવા મળે, મીઠા જળમાં પણ જોવા મળે. પછી સ્થળ જ છે, મતલબ કે ભૂમિમાં એટલે કે જમીનમાં અથવા જમીનની અંદર પણ જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ પ્રચલન. તો નુપુરક સમુદાય પ્રચલન કરે છે. મિત્રો, નુપુરક સમુદાયમાં સામાન્ય રીતે આપણે જાણીએ છીએ અળસિયા, જે પોતાની ત્વચા દ્વારા પ્રચલન કરે છે. ત્યારબાદ કેટલાક નુપુરક પ્રાણીઓ એવા છે જે પોતાના શરીર પર આવેલ જે રૂંવાટી હોય છે, વાળ હોય છે, એની મદદથી પણ પ્રચલન કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ શરીર રચનાની. તો શરીર રચનાની અંદર સૌ પ્રથમ આપણે કહીશું જટિલ પ્રકારની શરીર રચના છે. કેવી? જટિલ પ્રકારની શરીર રચના. બરાબર. હવે ઉપરાંત વધારે કહેવું હોય તો ખંડમય શરીર રચના, જેમાં ગર્ભસ્તર. હવે એ મુદ્દો જોઈએ, ગર્ભસ્તર. તો ગર્ભસ્તરની વાત કરીએ તો ગર્ભસ્તર કેવું હશે? તો આપણે જાણીએ છીએ તે મુજબ અહીંયા ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય હશે. ત્રિગર્ભસ્તરીય. ત્યારબાદ વાત કરીએ આવરણની. તો આ સમુદાયના પ્રાણીઓ છે તે આવરણ ધરાવતા નથી. મતલબ કે મોટાભાગના જે પ્રાણીઓ છે આ સમુદાયના એમના શરીર પર આવરણ નથી ધરાવતા, કેટલાક ધરાવે છે. ચલો પછી છે દેહગુહા. તો આ પહેલો એવો સમુદાય છે જે વાસ્તવિક દેહગુહા ધરાવે છે. મતલબ કે શરીર ગુહા એટલે કે દેહ ગુહા ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ સમમિતિની. તો આ સજીવો એવા છે જે દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. આગળ આપણે આ શબ્દ અંગે વાત કરી દીધી છે, એટલે ફરીથી વાત નહીં કરીએ. દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. મિત્રો, આ પ્રાણીઓની વાત કરીએ તો શરીર રચનામાં એક મુદ્દો આપણે એ પણ લઈ શકીએ કે આ જે સજીવો છે તે ખંડમય છે અને તેના દરેક ખંડમાં અહીંયા વાત કરીશું જે આ ત્રિગર્ભ સ્તર છે એમાં 3 સ્તર છે. પહેલું છે બાહ્ય, ક્રમ બદલાય તો ચાલે, વાંધો નથી. પછી છે આંતરિક અને ત્રીજું સ્તર એવું છે જે પેશીમય છે, પરંતુ પેશી દ્વારા વિવિધ અંગોની રચના થાય છે. સમજો, અહીંયા પેશી દ્વારા વિવિધ અંગોની રચના થાય છે. કાર્ય અનુસાર તે આ સજીવોની અંદર શીર્ષથી લઈને
પૂંછડી સુધી અલગ અલગ ખંડોમાં આવેલા છે. હવે મિત્રો વાત કરી લઈએ પરિવહન તંત્રની. તો મિત્રો આપણે જાણીએ છીએ તે મુજબ અહીંયા જે નુપુરક સમુદાયના પ્રાણીઓ છે તે પરિવહન તંત્રની અંદર જોઈએ તો હવા એટલે કે ઓક્સિજન કે પછી પાણીનું વહન કે પછી રુધિરનું વહન કરે છે. ઉપરાંત પાચન માટે પણ તંત્ર આવેલું છે અને ચેતાતંત્ર પણ આ સજીવોમાં જોવા મળે છે. તેથી લખીશું કે પરિવહન તંત્ર ધરાવે છે, ઉપરાંત પાચન તંત્ર અને ચેતાતંત્ર ધરાવે છે. હવે મિત્રો આગળ આપણે ઉદાહરણની વાત કરીએ, જે આપણે અનુક્રમે આકૃતિમાં પણ જોતા જઈશું. સૌપ્રથમ છે રેતી કીડો બતાવેલ છે, ત્યારબાદ છે અળસિયું. મિત્રો આપણે અળસિયાને તો ઓળખીએ છીએ અને તેનો ખેતીમાં પણ બહોળો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે જળો, બરાબર. હવે આગળના સમુદાયની વાત કરીએ, જે છે સંધિપાદ સમુદાય. મિત્રો આપણે આગળ કહ્યું હતું કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિના સજીવો ખૂબ જ મોટા સમૂહમાં આવેલા છે, પરંતુ હજુ એક વાત છે કે જે પ્રાણી સૃષ્ટિ છે એમાં પણ એક સમુદાય એવો છે જે બહોળા પ્રમાણમાં મતલબ કે વધુ પ્રમાણમાં આવેલો છે. તો એ કયો સમુદાય છે? સંધિપાદ. તો મિત્રો સંધિપાદ સમૂહની સૃષ્ટિમાં મોટો સમૂહ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ શબ્દની. તો અહીંયા સમજી લઈએ ઓર્થો અને પોડા. ઓર્થો એટલે શું? તો અહીંયા જોડ, બરાબર, એટલે કે સંધિ આપણે વાત કરીએ. સંધિ અથવા ઓર્થો એટલે શું? જોડ. અને પોડા એટલે ઉપાંગો. પાદ અથવા પોડા એટલે શું? ઉપાંગો. તો મિત્રો આ સજીવો એવા છે કે જે જોડમાં ઉપાંગો ધરાવે છે, બરાબર. તેથી તેને સંધિપાદ સમુદાયમાં મૂક્યા છે. હવે આગળ વાત કરીએ નિવાસસ્થાનની. તો આ પ્રાણીઓ પણ સ્થળજ અને જલજ બંને સ્થાનોમાં જોવા મળે છે. ત્યારબાદ વાત કરી દઈએ પ્રચલનની. તો મિત્રો આ પ્રાણીઓ પણ પ્રચલન કરે છે, અને શેના દ્વારા? તો ઉપાંગો દ્વારા. હવે વાત કરીએ શરીર રચનાની. તો તેમની શરીર રચનામાં વાત કરીએ તો જટિલ પ્રકારની છે, ઉપરાંત ખંડમય છે. તો આ પ્રાણીઓ પણ ખંડમય હોય છે. ઉપરાંત હવે ગર્ભસ્તરની વાત કરીએ તો કેટલા ગર્ભસ્તરીય છે? તો ત્રિગર્ભસ્તરીય છે, જેમાંનું પહેલું બાહ્ય, પછી છે આંતરિક, અને પછી પેશીઓ દ્વારા અંગોની રચના વિવિધ અંગોની રચના થાય છે, અને તે અંગો પાછા જોડમાં આવેલા હોય છે. હવે આગળ વાત કરીએ આવરણ. તો અહીંયા સંધિપાદ સમુદાયમાં કેટલાક સજીવો એવા છે જે આવરણ ધરાવે છે. તો કઠણ આવરણ ધરાવે છે, જ્યારે કેટલાક એવા છે કે કઠણ આવરણ ધરાવતા નથી, તો ન ધરાવે. કેટલાક ધરાવે અને કેટલાક ન ધરાવે. ત્યારબાદ વાત કરી લઈએ દેહગુહાની. તો દેહગુહા કેવી છે? તો અહીંયા દેહગુહા ધરાવે છે, પણ આ દેહગુહામાં શું રહેલું છે? રુધિર રસ. સમજો, રુધિર રસથી ભરેલી દેહગુહા. હવે મિત્રો આગળ વાત કરીએ સમમિતિ. તો સમમિતિ પાછી એની જ કઈ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે. ત્યારબાદ પરિવહન તંત્ર. તો અહીંયા વાત કરીએ તો અહીંયા પણ પરિવહન તંત્ર આવેલ છે. મિત્રો અહીંયા પરિવહન તંત્ર એટલે કે હવા, પાણી અને હવા એટલે ઓક્સિજન, પાણી અને ખોરાકનું વહન માટેનું તંત્ર આવેલું છે, જેને આપણે પાચન તંત્ર પણ કહીએ છીએ. ઉપરાંત આમની અંદર પણ ચેતાતંત્રની હાજરી હોય છે. હવે આગળ
આ જે પ્રાણીઓ છે એમના ઉદાહરણ જોઈ લઈએ મિત્રો. આપણે જેમ વાત કરી ને કે અહીંયા આ મોટો સમૂહ છે તો મતલબ એના ઉદાહરણ પણ કેવા હશે? વધારે. અહીંયા પહેલાં ઝીંગા, ત્યારબાદ છે પતંગિયા, પછી છે માખી, કરોળિયો, વીંછી, વંદો, આ સિવાય પણ આપણે કરચલો કે પછી ઘણા એવા સજીવો છે જેને આપણે સંધિપાત સમુદાયમાં મૂકી શકીએ. તેને આ બધા જે ઉદાહરણ આપણે કહ્યા તેને તમે આકૃતિમાં જોઈ શકો છો. હવે વાત કરીએ મૃદુકાય એટલે કે મોલુસ્કા. બરાબર, આ સમુદાયની વાત કરીએ તો અહીંયા મૃદુકાય કેમ કીધા? કારણ કે મૃદુ છે, નરમ છે, અને કાય એટલે શરીર, મતલબ કે નરમ શરીર ધરાવતા સજીવોનો સમાવેશ આની અંદર થાય છે. હવે જોઈ લઈએ નિવાસસ્થાન. તો નિવાસસ્થાન ક્યાં જોવા મળે છે આમનું? તો જલજ. બરાબર, સામાન્ય રીતે કેવા છે? જલજ, અને કોઈ સમયે સ્થળજ પણ હોય છે. ત્યારબાદ વાત કરીએ પ્રચલન. તો મૃદુકાય સમુદાય છે તે પ્રચલન કરે છે. શેના દ્વારા? તો તેના મૃદુ પગો દ્વારા. મૃદુ પગ દ્વારા. હવે વાત કરીએ શરીર રચના. તેમાં પહેલું છે, કેવી છે? જટિલ. અને આમની શરીર રચનાની એક વિશિષ્ટ વાત છે કે તેમની શરીરની અંદર વિખંડન જોવા મળે છે. હવે જોઈએ ગર્ભસ્તર. તો આ પણ ત્રિગર્ભસ્તરીય છે. ત્યારબાદ આવરણની વાત કરીએ તો આ જે સજીવો હોય છે તે તેમના શરીર પર એક કઠણ કવચ ધરાવે છે. ત્યારબાદ વાત કરીએ દેહગુહા. તો આમની દેહગુહા પણ રુધિરથી એટલે કે રુધિર રસયુક્ત હોય છે. ત્યારબાદ વાત કરી લઈએ સમિતિ. તો સમિતિ કેવી હશે? અહીંયા પણ દ્વિપાર્શ્વીય સમિતિ જોવા મળે છે. હવે વાત કરીએ પરિવહન તંત્રની. તો મિત્રો અહીંયા જે આ સજીવો છે તેમના પરિવહન તંત્રમાં એટલે કે પરિવહન તંત્ર એટલે કોનું? મતલબ કે ઓક્સિજનની અવરજવર માટે કે પછી પાણીની કે ખોરાકની અવરજવર માટે અહીંયા પરિવહન તંત્ર આવેલું હોય છે. અને મિત્રો આપણે આ સમુદાયમાં વાત રહી ગઈ હતી તો કહી દઈએ કે આ જે સંધિપાત સમુદાયના પ્રાણીઓ છે તે કેવા છે? ખુલ્લા પ્રકારના પરિવહન તંત્ર ધરાવતા પ્રાણીઓ છે. ત્યારબાદ મૃદુકાય સમુદાયની વાત કરીએ તો મૃદુકાય સમુદાયના સજીવો કેવા છે? તે પણ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર ધરાવે છે. હવે વાત કરી લઈએ કે આ ખુલ્લા પ્રકારનું પરિવહન તંત્ર એટલે શું? તો એવા પ્રાણીઓ કે જેમના સંપૂર્ણ દેહ ગુહાની અંદર રુધિર રસ આવેલો છે. બરાબર, અને રુધિર વાહિનીઓમાં નથી ફરતું કે પ્રવાહી પણ વાહિનીઓમાં નથી ફરતું તેવા સજીવોને આપણે ખુલ્લા પ્રકારનું પરિવહન ધરાવતા સજીવો કહીએ છીએ. બરાબર. હવે આ જે મૃદુકાય સમુદાયના સજીવો છે તે ઉત્સર્જન માટે એક ચોક્કસ અંગ મૂત્રપિંડ પણ ધરાવે છે. આ ખાસ નોંધ રાખજો કે આ જે સજીવો છે શું ધરાવે છે? મૂત્રપિંડ. બરાબર. હવે આના ઉદાહરણ જોઈ લઈએ તો આના ઉદાહરણ છે કાઇટોન, જેને આપણે અષ્ટકવચ કહીએ છીએ. સામાન્ય ભાષામાં તમે જુઓ છો કોળી કહો છો ને, એ કોળી એટલે શું? અષ્ટકવચ. ત્યારબાદ છે ઓક્ટોપસ, પછી છે પાયલા જેને આપણે શંખ કહીએ છીએ, પછી છે ઉનિયો જેને આપણે કહીએ છીએ શીપલા. આપણે ઘરે શંખ અને શીપલા જોયા જ છે. હવે આકૃતિમાં એને જોઈ લો. ત્યારબાદ આપણે વાત કરીએ સ્થૂળત્વચી પ્રાણીઓની, જેને આપણે એકિનોડર્મેટા કહીએ છીએ. હવે આ જે એકિનોડર્મેટા શબ્દ છે એ આવ્યો છે ગ્રીક ભાષામાંથી. કઈ ભાષામાંથી? ગ્રીક ભાષામાંથી. જેમાં એકિનો એટલે શું? એકિનો એટલે નલિકામય કંટકીય
કે શૂળમય, નલિકામય રચના. સમજો, કંટકીય નલિકામય રચના. એકીનો એટલે કંટકીય નલિકામય રચના. અને ડર્મા એટલે શું? તો ડર્મા એટલે આપણે જાણીએ છીએ તે મુજબ ત્વચા. તો આ પ્રાણીઓની આ જ વિશેષતા છે કે જે શૂળત્વચી પ્રાણીઓ છે તેમની ત્વચા ઉપર કંટકો એટલે કે શૂળ આવેલી છે, જે કેવા આકારની હોય છે? નલિકામય આકારની. હવે વાત કરીએ તેમના નિવાસસ્થાનની. તો નિવાસસ્થાન છે જલીય, બરાબર, જળમાં પાણીમાં જ રહે છે અને પાછા કેવા છે? મુક્તજીવી, બરાબર. આ પરથી ખ્યાલ આવી ગયો હશે કે તે પ્રજનન પણ કરે છે. હવે મિત્રો, આ જે શૂળત્વચી પ્રાણીઓ છે તે પ્રજનન કરે છે, પણ વિશિષ્ટ રીતે. કઈ રીતે? તો એમની અંદર જે વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન તંત્ર આવેલ છે. તે જલ પરિવહન તંત્ર દ્વારા તે પ્રજનન કરે છે. હવે વાત કરીએ શરીર રચના. તો અહીંયા પણ શરીર રચના કેવી છે? ત્રિગર્ભસ્તરીય. ત્યારબાદ વાત કરીએ કવચ ધરાવે છે. તો હા, કવચ એટલે કે આવરણ ધરાવે છે. તો હા, પણ કેવું? કેલ્શિયમ કાર્બોનેટની બનેલી સૂળો એટલે કે કાંટાઓ દ્વારા બનેલું આવરણ આવેલું છે. કઠણ કવચ હોય છે આ. ત્યારબાદ છે દેહગુહા. કેવી હોય છે? તો રુધિર રસયુક્ત. આમાં પણ દેહગુહામાં રુધિર રસ આવેલો હોય છે. ત્યારબાદ વાત કરીએ સમમિતિ. તો કેવી સમમિતિ ધરાવે છે? તો દ્વિપાર્શ્વીય. ત્યારબાદ મિત્રો વાત કરીએ પરિવહન તંત્ર. તો મિત્રો, અહીંયા પરિવહન તંત્ર છે તે ખુલ્લા પ્રકારનું હશે, કારણ કે તેમના દેહગુહામાં શું છે? રુધિર રસ. એટલે પરિવહન તંત્ર ધરાવે, પણ કેવા પ્રકારનું? ખુલ્લા પ્રકારનું. ત્યારબાદ વાત કરી લઈએ તે પાચન અને ઉત્સર્જનના તંત્રો પણ ધરાવે છે. મિત્રો, આના ઉદાહરણ જોઈ લઈએ. તો અહીંયા આકૃતિમાં દર્શાવે છે મુજબ જોઈ લો. સમુદ્ર તારા જેવો આકાર છે, સમુદ્રમાં રહે એટલે એમનું નામ પડ્યું સમુદ્ર તારા, બરાબર, જેને તારા માછલી પણ કહે છે. ત્યારબાદ સાગર ગોટા, બરાબર, સમુદ્રમાં આવેલ ગોટા જેવો આકાર ધરાવતું પ્રાણી. પછી છે સમુદ્ર કાકડી પ્રાણી છે મિત્રો. પછી બરડ તારા, જેને આપણે પંખ તારા પણ કહીએ છીએ. આમ મિત્રો, અહીંયા આપણે નુપુરક, સંધિપાદ, મૃદુકાય અને શૂળત્વચી પ્રાણીઓનો અભ્યાસ. આગલા લેક્ચરમાં ફરીથી નવા મુદ્દા સાથે મળીશું. ત્યાર સુધી આવજો મિત્રો. અસ્તુ.